અડાજણાની પાર્ક રોડ ગોપાલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય પ્રવીણાબેન હિતેશભાઈ જાવિયાને સ્તન પાસે ગાંઠ થઈ જતા પરિવારજનો સારવાર માટે રાંદેર રૂપાલી સિનેમા પાસે આવેલી આજ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં હાજર તબીબોએ ઓપરેશન કરવાની વાત કરતા પરિવારજનોએ સંમતિ આપી હતી. માત્ર અડધો કલાકના ઓપરેશનમાં કલાકોનો સમય નીકળી જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ તબીબોને પૂછતા સારવાર ચાલી રહી છે તેમ કહી સમય પસાર કર્યા બાદ પ્રવીણાબેનની તબિયત બગડી ગઈ હતી, જેથી તબીબોએ તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવી પ્રવીણાબેનને તાપી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ પ્રવીણાબેનનું હૃદય માત્ર 15% કામ કરતું હોવાનું તબીબોએ જણાવતા પરિવાર પર આપ ફાટી ગયું હતું. થોડી વાર પછી તેમનું મોત નીપજ્યા હોવાનું તબીબોએ જણાવતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન આપવામાં આવેલા ઇન્જેક્શનનો ડોઝ ઓવર થઈ જતા પ્રવીણાબેનની હાલત નાજુક બની હતી. પરિવારના આક્ષેપ બાદ રાંદેર પોલીસ પણ દોડી આવી હતી. હર્ષિદા સંજયભાઈ સોલંકી છે. પેશન્ટનું નામ છે જાવિયા પ્રવીણાબેન હિતેશભાઈ. એને આજે આરજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એને ખાલી મામૂલી ગાંઠ જ હતી. ડૉક્ટરે એને બેહોશ કરવાનું ઇન્જેક્શન આપ્યું. ઓવરડોઝ થઈ ગયો ને પછી ડૉક્ટરે 3 કલાક સુધી એને અંદર પ્રોસેસ ચાલુ કરી. અમને 3.5 કલાક પછી અમને એમ કીધું કે આ લોકોને હવે તમે આઈસીયુમાં શિફ્ટ કરો. એ બી અમને કીધું જ નહોતું. એને જાતે ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી લીધી. પછી અમને કે તમે ત્યાં લઈ જાઓ એમ કે. ત્યાં આવીને દાખલ કરીને ડૉક્ટર તરત ચાલ્યા ગયા એમ કે તમને આ ડૉક્ટર કહેશે શું છે પ્રોસેસ એમ કે અને ડૉક્ટરને પૂછ્યું ને તેમ કીધું કે સવારે 24 કલાક પછી ખબર પડશે તમને સવારે જે હશે ને એમ કે. અત્યારે કઈ હોસ્પિટલમાં તમે અત્યારે છે તાપી હોસ્પિટલ. અત્યારે શું થયું છે બેન? પેશન્ટની પરિસ્થિતિ અત્યારે કેવી છે? પેશન્ટમાં કંઈ છે જ નહીં ભાઈ, પૂરું થઈ ગયું છે. પહેલી ટ્રીટમેન્ટમાં અમારે વાઈફને કંઈ દૂધનું ધાવણ અહીંયા ગાંઠ હતી. એ અડધો કલાકનું ઓપરેશન થઈ જશે. એ માટે મને રિપોર્ટ બી કરાવવાના કીધા, સોનોગ્રાફી રિપોર્ટ. અને પછી મને કહે કે આ તારીખે આવજો, 27 તારીખે આવજો ને ઓપરેશન થશે. 12 વાગે અમે ઓપરેશન કરવા ગયા. એ અમને લઈ ગયા 12 વાગે અંદર કન્સલ્ટન્ટ રૂમમાં ઓપરેશન કરવા માટે લઈ ગયા. પછી એ લોકોએ શું કર્યું તો મને ખ્યાલ જ નથી. અડધો કલાક પછી મેં પૂછ્યું કે કેટલીક વાર છે, તમે અડધો કલાકનું કીધું હતું તો થઈ ગયું હશે. તો કે તમને બોલાવીએ. પછી પાછું અડધો કલાક થયો તો કે અમે બોલાવીએ તમને. એમની સિસ્ટર હતી, એ મને વારંવાર આ જ જવાબ આપ્યો. આવી રીતના 3 થી 4 કલાક લગીને કીધું. પછી 4 કલાક થયા એટલે પછી કન્ડિશન કંઈક ખરાબ થઈ ગઈ એટલે એ લોકોએ ડાયરેક્ટ એમ્બ્યુલન્સ જ બોલાવી લીધી અને સીધા અહીંયા શિફ્ટ જ કરી દીધા. અને પછી મને કીધું કે તમારી ક્રિટિકલ થઈ ગઈ છે, એમ્બ્યુલન્સ બોલાવી દીધી છે, તમે અહીંયા તાપીમાં કરાવી દઉં છું હું. બરાબર. અત્યારે તાપી હોસ્પિટલમાં આવે ત્યારે કઈ કન્ડિશનમાં હતા અને શું હતું? તાપી કન્ડિશન અહીંયા આવ્યા ત્યારે અમને ડૉક્ટર સાહેબે અંદર આઈસીયુમાંથી કીધું કે એમનું હૃદય ખાલી 15% જ કામ કરે છે. મારું નામ છે પ્રજેશ હિતેશભાઈ જાવિયા અને આજે જે ઇવેન્ટ બની ચૂકી છે મારા માતાની પ્રવીણાબેન હિતેશભાઈ જાવિયા. હવે કિસ્સો એવો હતો કે મારા મમ્મીને સાદી અને નોર્મલ ગાંઠ હતી, જેના માટે ઓપરેશનની ડૉક્ટરે જોગવાઈ કરી હતી. તો હવે ગઈકાલે એમને 12:30 વાગે એડમિટ કર્યા. હવે ડૉક્ટરે પ્રોસિજર ચાલુ કરી કે હવે અમે અંદર લઈ જઈએ છીએ. પછી પ્રોસિજર ચાલુ કરવા એમને બેહોશી માટે ઇન્જેક્શન માર્યું ખરી, પણ ઓવરડોઝ થઈ ગયો જેના કારણે મમ્મી હોશમાં નથી આવી. અને એ જ બાબતે એ લોકોએ 3 કલાક ટાઈમ લીધો, જેમાં મારા પપ્પાએ અડધો કલાકે જઈને પૂછ્યું કે શું વાત છે. તે લોકો નકરો એક જ રિસ્પોન્સ આપતા હતા કે તમને પછી બોલાવીએ છીએ, પછી બોલાવે છે. પણ એના વિશે એ લોકો અંદર શું ચર્ચા કરતા હતા, ગેમ રમતા હતા, એ તો હવે એ લોકોને જ ખબર છે. અને એ જ વિશે સાંજે 3 કલાક વીત્યા અને 5 વાગ્યા પછી એ લોકોએ આ તાપી હોસ્પિટલ જે છે એમની સાથે શું ડિસ્કશન કરીને શું વાત કરીને ડાયરેક્ટ એમને અહીંયા લાવવાની જ એમ્બ્યુલન્સમાં કરી લીધી, જેની કોઈ જ અપડેટ અમને કે મારા પરિવારને કોઈને જ કરી નથી. એમને હવે અહીંયા ડૉક્ટર સાથે શું વાત કરી, શું ગોલમાલ કર્યું એ લોકોને જ ખબર. અમને 1% અપડેટ આપી નથી. અને ડૉક્ટર સાથે આજે ડેથ થઈ ગઈ ત્યાર પછી જે ડૉક્ટર આવ્યા સવારે 3 ડૉક્ટર આવ્યા હતા. એક મેઇન દેસાઈ સર, એક જેમણે ઇન્જેક્શન મૂક્યું હતું એ મેડમ આવ્યા હતા અને બીજા પણ ડૉક્ટર આવ્યા હતા. અમે જ્યારે વાતચીત કરતા હતા ને ત્યારે એક જ ડૉક્ટર બોલતા હતા, પહેલાં બંને ડૉક્ટરને એ લોકો બોલવા જ નહોતા દેતા. અને પછી જે હમણાં જે કાગળિયા માટે લખવા આવ્યા, જે ગઈકાલના કાગળિયા હતા અને સાંજે 5 વાગ્યાનું લખવાનું હતું ને એ સર અત્યારે આવીને લખ્યું છે અને છેકછાક કરીને લખ્યું છે મારા નજરની સામે. અને જેવું લખવાનું પડ્યું ને તો બીજા કાંઈ ડૉક્ટર આવ્યા, એમની સાથે વાતચીત કરવી હશે તો મને 2 થી 3 વાર કીધું કે હવે તમારું લખાઈ ગયું છે, બહાર જાઓ એમ. જતીનભાઈની હોસ્પિટલ ક્યાં આગળ પહેલાં ક્યાં ઓપરેશન કરવાના હતા? આપણે રૂપાલી સિનેમાની બાજુમાં છે. શું નામ છે એનું? એટલે હોસ્પિટલનું આરજીવ કરીને છે.